નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં મૈત્રી ફાઉન્ડેશન દ્વારા વન નેશન વન ઇલેક્શન પર MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વડોદરામાં મૈત્રી ફાઉન્ડેશન દ્વારા વન નેશન વન ઇલેક્શન પર MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર અનિલ પટેલ, જેઓ વન નેશન વન ઇલેક્શન બીજેપી ગુજરાતના કન્વીનર છે, તો સાથે જ પદ્મશ્રી પ્રોફેસર રતન પરિમુ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા તથા અતિથિ વિશેષ તરીકે વડોદરા મહાનગર બીજેપી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ આ કાર્યક્રમમાં વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વન નેશન વન ઇલેક્શન અંગેની વિસ્તૃત માહિતી આ કાર્યક્રમ દ્વારા કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આવનારા દિવસોમાં દેશનું ભવિષ્ય યુવાઓના હાથમાં છે, જેથી વન નેશન વન ઇલેક્શન કેમ જરૂરી છે, તેના શું ફાયદા છે, તે સમગ્ર વિગત મુખ્ય વક્તા ડોક્ટર અનિલ પટેલ દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ કરવામાં આવી હતી. સાથે જ વડોદરા ખાતે યોજાયેલ વન નેશન વન ઇલેક્શનના ચર્ચા સત્રને વક્તૃત્વ સ્પર્ધામાં યુનિવર્સિટીના શ્રેષ્ઠ 13 વક્તાઓ દ્વારા વન નેશન વન ઇલેક્શન પર તેમના વિચારો રજૂ કર્યા હતા, જેમાંથી શ્રેષ્ઠ 3 વક્તાને સન્માનિત કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ વિદ્યાર્થી કે જેમના દેશમાં વન નેશન વન ઇલેક્શન થાય છે, તેમના વડે પણ તેમના દેશની ચૂંટણી વિશે તેમના વિચારો રજૂ કર્યા હતા. મૈત્રી ફાઉન્ડેશન દ્વારા વન નેશન વન ઇલેક્શનના વિષયના સંદર્ભમાં આજે MS યુનિવર્સિટી સાથે એક અલગ પ્રકારના કાર્યક્રમનું આયોજન થયું છે. આ કાર્યક્રમમાં વડોદરાનું ગૌરવ એવા પદ્મશ્રી સાથે અમારા વડોદરા શહેરના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની પણ ઉપસ્થિત છે. ખાસ કરીને વન નેશન વન ઇલેક્શન એક એવો વિષય છે કે જેમાં આજે આખા દેશમાં એવરી સેક્શન ઓફ ધ સોસાયટીમાં એક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે અને જે ભારતના ભાગ્ય વિધાતા છે અને આવનારા સમયમાં જે ભારતને આકાર પણ આપવાના છે એવું જે સ્ટુડન્ટ વર્ગ છે, યુથ જે છે, એ આજે ઉપસ્થિત રહેવાનું છે. અને ખાસ કરીને આ કાર્યક્રમની વિશેષતા એ છે કે વિવિધ સ્ટુડન્ટો દ્વારા આ એક રાષ્ટ્ર એક ચૂંટણી શા માટે, એક રાષ્ટ્ર એક ચૂંટણી શું છે, એક રાષ્ટ્ર એક ચૂંટણીના લાભાર્થ શું છે, એના સંદર્ભમાં એ લોકો વ્યક્તિગત વિચારો વ્યક્ત કરવાના છે. અને કુલ મળીને માનનીય પ્રધાનમંત્રીશ્રી પણ જે રીતે એમણે લાલ કિલ્લા પરથી એક આહ્વાન કર્યું હતું કે આવનારા સમયમાં 1 લાખ કરતાં પણ વધુ યુવાનો રાજનીતિમાં જોડાય, અને એમણે જ્યારે યંગ ભારત વિકસિત ડાયલોગમાં લોકો સાથે ચર્ચા કરી યુવાનો સાથે, ત્યારે પણ એમણે એક આમંત્રણ આપ્યું, કારણ કે ભારતનું ભવિષ્ય એ જે 65% લોકો છે, 35 વર્ષથી નાના યુવાનો, એમના જ હાથમાં છે. અને સાચા અર્થમાં રાજકીય બદલાવ કરવાની જો તાકાત હોય તો ये युवाओं पास है. एना संदर्भ में आज एक कार्यक्रम का आयोजन है. मुझे अच्छा लग रहा है कि मुझे ये जो डिबेट हो रहा है या एलोकेशन हो रहा है इस टॉपिक के ऊपर वन नेशन वन इलेक्शन, जब से ये बात अपने प्रधानमंत्री जी ने डिस्कशन में रखी है अपने देश के सामने, मुझे ये बात बहुत अच्छी लगी. इससे बहुत कुछ अच्छे रिजल्ट्स इसके आ सकते हैं. इसमें जो ऑफ कोर्स खर्चा भी बहुत होता है और ज़्यादा इस तरह की पब्लिसिटी होती है कि जो उतना अच्छा नहीं लगता है, कि माहौल थोड़ा ख़राब हो जाता है, टेंशन वाला माहौल हो जाता है. बार बार इलेक्शन होने से बार बार वो जो अपोजिशन जिस तरह से भाषण वगैरह देते हैं, तो और साथ साथ ये भी है अपने देश को मजबूत करना है. उसके लिए भी ये ज़रूरी है कि ये प्रोसेस को ज़्यादा एफिशिएंट बनाना, इलेक्शन की प्रोसेस को. तो अपने देश के लिए हमें बहुत गर्व है और इसीलिए जो चीज़ अच्छी है अपने देश के लिए
उसे हमें अपनाना चाहिए। દેશભરમાં વન નેશન વન ઇલેક્શન ઉપર ખૂબ મોટા પ્રમાણમાં ચર્ચાઓ ચાલી રહી છે. એ જ ઉપક્રમમાં મૈત્રી ફાઉન્ડેશને આજે વિદ્યાર્થીઓના માધ્યમથી વન નેશન વન ઇલેક્શન પર એક અલગ પ્રકારનો એક નવતર પ્રયોગ એમને કર્યો છે. કુલ મળીને આજે 13 વિદ્યાર્થી વન નેશન વન ઇલેક્શનની ઉપર વાત કરવાના છે. આ પહેલાં લોકો જ્યારે રજિસ્ટ્રેશન કરાવ્યું ત્યારે 160 વિદ્યાર્થીઓએ આમાં પાર્ટિસિપેટ કરવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું. એમાંથી સ્ક્રીનિંગ કરીને આજે 13 વિદ્યાર્થી આ ઇવેલ્યુશન કોમ્પિટિશનની અંદર પાર્ટિસિપેટ કરવાના છે. આ એક નવતર પ્રયોગ છે. વિદ્યાર્થીઓના મનમાં પણ વન નેશન વન ઇલેક્શન માટે શું ચાલી રહ્યું છે એ જાણવા માટેનો એક અનોખો પ્રયોગ મૈત્રી ફાઉન્ડેશનના માધ્યમથી થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં વન નેશન વન ઇલેક્શનના પ્રદેશના કોર્ડિનેટર એવા ડૉક્ટર અનિલભાઈ પટેલ એ અમદાવાદથી પધારેલ છે. બીજા પદ્મશ્રી એવા આપણા વડોદરાનું જે ગૌરવ છે એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અનેક સ્થાનિક અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. અને કુલ મળીને વન નેશન વન ઇલેક્શન શું છે, એના શું ફાયદાઓ થવાના છે એ પ્રજા સુધી, લોકો સુધી, વિદ્યાર્થી સુધી વિષય જાય એ પ્રકારનો એક નમ્ર પ્રયાસ મૈત્રી ફાઉન્ડેશન એમના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. એ બદલ હું ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું. કેમેરામેન નવનીત સરવાણી સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.